વેલકમ બેક ટુ પહેલી માહિતી. પોસ્ટની અંદર ભરતી પાછી આવી ગઈ છે. તે જ પોસ્ટ, જી હા, ધોરણ 10 પાસ કર્યા બાદ કોઈ પણ જાતની પરીક્ષા વગર મેરિટ પર જે ભરતી થાય છે ધોરણ 10 પાસ કરીને, તે ભરતી ભારત દેશની વિવિધ પોસ્ટ ઓફિસોની અંદર. તો 2024માં ભરતી આવી છે પાછી. નોટિફિકેશન નંબર 17/3/2024, GDS ડેટેડ 12/7/2024, 12/7/2024ના દિવસે આ નોટિફિકેશન આવી છે. તો આપણે આગળ કેટલી જગ્યાઓ છે, એટલે કે લગભગ 44,000 જેટલી જગ્યાઓ ભરવાની છે. પરંતુ ગુજરાત રાજ્યની અંદર કેટલી જગ્યાઓ છે, પ્લસ કે પગાર ધોરણ શું છે, પ્લસ કે ફોર્મ કેમનું ભરવાનું છે, ફોર્મ ક્યાં ભરવાનું છે, તે બધી જ માહિતી આપણે વિડીયોના અંત સુધીમાં તમને મળી જશે. તો આપણે વાત કરીએ તો આમાં ત્રણ પોસ્ટ છે કે બ્રાન્ચ પોસ્ટ માસ્ટર, BPM આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ માસ્ટર અને ડાક સેવક. બરાબર. હવે આ જે વેબસાઇટ છે જે તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે, તે વેબસાઇટ પર જઈને તમારે રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. હવે લાસ્ટ તારીખ ફોર્મ ભરવાની કઈ છે અને ફોર્મ ક્યારે ભરવાના ચાલુ થાય છે તેની વાત કરીએ તો રજીસ્ટ્રેશન 15/7/2024થી શરૂ થયું છે અને 8મા મહિનાની 5 તારીખ સુધીમાં આ રજીસ્ટ્રેશન પૂર્ણ થશે. પછી એક એડિટ અને કરેક્શન વિન્ડો ખુલશે. તમારે જો તમારું ફોર્મ એડિટ અને કોઈ ભૂલ હોય, સુધારવી હોય તો તે ખુલશે 6/8/2024થી 8/8/2024. બરાબર. 2 દિવસ માટે ખુલશે 8મા મહિનામાં, 6 થી 8 તારીખોની વચ્ચે. આટલી વાત થઈ ગઈ. હવે આગળ આપણે વાત કરીએ તો તેમની ડ્યુટીઓ શું હશે. બરાબર. ડ્યુટીમાં એવું કંઈ અઘરું છે નહીં, બધું સિમ્પલ જ છે. બરાબર. બધા નોકરી કરે છે, તેમના અનુભવો સારા છે, તો તેમાં વધારે કોઈ ચર્ચા કરવા જેવી છે નહીં. આ છે સેલેરી, તે કેટલું પગાર ધોરણ છે. તો BPM ની અંદર બ્રાન્ચ પોસ્ટ માસ્ટર 12,000થી 29,380 સુધીનું પગાર ધોરણ અને BPM આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ માસ્ટર અને ડાક સેવક, જેમનો પગાર ધોરણ 10,000થી 24,470. પછી એજ લિમિટની વાત કરીએ આપણે. એજ લિમિટની તો 18 વર્ષથી 40 વર્ષ સુધીના ઉમેદવારો આમાં ફોર્મ ભરી શકે છે. બીજી વસ્તુ કે તેમને કેટેગરી વાઇઝ જેમને રિઝર્વેશન છે, બરાબર, તેમને ઉંમરની છૂટછાટ આપેલી છે. ST/ST કેટેગરી માટે 5 વર્ષ, OBC માટે 3 વર્ષ. પછી ઇકોનોમિકલી વીકર સેક્શન EWS, જે લોકોને રિલેક્સેશન નથી આપવામાં આવ્યું, જનરલ કેટેગરીના જે લોકો આર્થિક રીતે નબળા છે, બરાબર, તે લોકોને રિઝર્વેશન નથી આપવામાં આવ્યું. પછી PWD 10 વર્ષનું. પછી પર્સન વિથ ડિસેબિલિટી PWD પ્લસ OBC 13 વર્ષ, PWD પ્લસ SC/ST 15 વર્ષ સુધીનું તેમને રિલેક્સેશન મળશે. રિઝર્વેશન તેમના માટે છે. આગળ વાત કરીએ એજ્યુકેશન ક્વોલિફિકેશન, તો માન્ય બોર્ડમાંથી 10મું ધોરણ પાસ. બરાબર. આગળ બીજી વસ્તુ કોમ્પ્યુટરનું નોલેજ, સાયકલનું નોલેજ, સાયકલ ચલાવતા આવડવી જોઈએ. પછી એડિક્વિટ મીન્સ ઓફ લાઇવલીહુડ. રિઝર્વેશનવાળા ડોક્યુમેન્ટ વેલિડ ચેક કરી લેવા, બરાબર, વેલિડ રાખવા, ડિસ્ક્વોલિફાઈ જાહેર થશો. ત્યારબાદ PWDની વાત કરીએ તો કઈ કઈ કેટેગરી માન્ય છે આ GDSમાં. તો 3 પોસ્ટની અંદર એક તો લો વિઝન, પછી ડીપ, પછી ઓછું સંભળાતું હોય તે, એક હાથ એક પગ, પછી લેપ્રોસી, કોડ, ડ્વાર્ફિઝમ, એસિડ એટેકના વિક્ટીમ હોય, પછી સ્પેસિફિક લર્નિંગ ડિસેબિલિટી, કોઈ ચોક્કસ શીખવાની ડિસેબિલિટી હોય, પછી ઇન્ટેલેક્ચ્યુઅલ ડિસેબિલિટી હોય. પછી આ બધી ડિસેબિલિટી આપેલી છે તેમાં મલ્ટિપલ એટલે કે એક સાથે 2 ડિસેબિલિટી હોય તે લોકોને પણ, અને તેમાં માત્ર ડીફ અને બ્લાઇન્ડનેસ 2 એક સાથે ના હોવું જોઈએ. પછી એપ્લાય કેમનું કરવાનું છે. એપ્લાય કરવા માટે એનેક્સચર 2માં બધું આપેલું છે. આગળ વાત કરીએ સિલેક્શન ક્રાઇટેરિયા, બરાબર. પછી આ ગ્રેડ પોઈન્ટનું બધું છે કે ટકાવારી તેની કમ્પ્લેટ તમારે લખવી. ગ્રેડ પોઈન્ટનું હોય તો ગ્રેડ પોઈન્ટમાંથી માર્ક્સ કાઢીને, બરાબર, નહીં તો ભૂલ પડશે. આટલી વસ્તુ કરી લેવી જેથી કરીને તમારું ફોર્મ રિજેક્ટ ના થાય. પછી તમે જો લાગી જશો, બરાબર, તમારો નંબર લાગી જશે તો તે ઇન્ફોર્મેશન તમને SMS દ્વારા અને ઈમેલ દ્વારા તમને મોકલવામાં આવશે તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર અથવા તો ઈમેલ પર. બરાબર. તમારે જોતા રહેવાનું.
પછી તમે જ્યારે લાગી જાઓ તે ટાઈમે તમે કયા કયા ડોક્યુમેન્ટ રેડી રાખવાના, એક તો માર્કશીટ, આઈડેન્ટિટી કાર્ડ, એક કાસ્ટ સર્ટિફિકેટ, પીડબ્લ્યુડી સર્ટિફિકેટ જો લાગુ પડતા હોય તો, ઈડબ્લ્યુએસ સર્ટિફિકેટ, ટ્રાન્સજેન્ડર સર્ટિફિકેટ, ડેટ ઓફ બર્થ પ્રૂફ, મેડિકલ સર્ટિફિકેટ, સર્ટિફિકેટ ઇસ્યુડ બાય કમ્પેટન્ટ ઓથોરિટી ઇન રિસ્પેક્ટ ઓફ નોલેજ ઓફ ટ્રિબલ જો લાગુ પડતું હોય તો, બરાબર, આંધ્રપ્રદેશની અંદર લાગુ પડતું હોય તે લોકો આ ડોક્યુમેન્ટ રેડી રાખવાના આવશે, બીજા વધારાના. એટલે કે પછી આગળ બધા ફોર્મ આપેલા છે, તે બધા ફોર્મના ફોર્મેટો આપેલા છે બધા, અને રજિસ્ટ્રેશન પ્રોસેસ. તો તેમાં વેબસાઇટ પર પહેલાં જવાનું રહેશે, એક જ મોબાઈલ નંબરથી એક જ ફોર્મ ભરાશે, બરાબર. પછી ડબલ રજિસ્ટ્રેશન થયેલા હશે તો તેને રિમૂવ કરવામાં આવશે. મોબાઈલ નંબર, ઈમેલ આઈડી, ઓટીપી દ્વારા આગળ કામ ચાલશે. પછી આધાર કાર્ડ, ઇન્ફોર્મેશન અબાઉટ બોર્ડ, યર પાસિંગ, બરાબર, પાસ ત્યાં તમારું બધું લખવાનું. પછી સ્કેન ફોટો અને સિગ્નેચર. ફોટો જે છે 50 કેબીથી નાનો અને સિગ્નેચર છે 20 કેબીથી નાની અપલોડ કરવાની છે. પછી ફી જે છે ફીમાં છે 100 રૂપિયા, બરાબર. તો બધા જ કેન્ડિડેટ માટે 100 રૂપિયા, બરાબર, બધી પોસ્ટ માટે જે ઓનલાઈન તમારે ભરવાની રહેશે. હવે સંપૂર્ણ વાત કર્યા બાદ આપણે જગ્યાઓની વાત કરીએ તો ટોટલ જગ્યાઓ જે છે 44,228 જેટલી ટોટલ જગ્યાઓ છે, બરાબર. હવે આપણા ગુજરાતની અંદર અનરિઝર્વ જનરલ કેટેગરીની 910, ઓબીસી માટે 482, એસસી માટે 86, એસટી માટે 301, ઈડબ્લ્યુએસ માટે 197, પીડબ્લ્યુડી એ માટે 10, પીડબ્લ્યુડી બી માટે 12, પીડબ્લ્યુડી સી માટે 30, પીડબ્લ્યુડી ડીઈ માટે 6, બરાબર. તો ટોટલ 2034 જેટલી જગ્યાઓ ગુજરાતની અંદર છે, બરાબર. ગુજરાતી બોલતું રાજ્ય માત્ર એક જ છે, એટલે આપણે ગુજરાતમાં આટલી જગ્યાઓ માટે જો ધોરણ 10 પાસ તમે હોવ અને તમારા ટકા 86% ઉપર હોય તો તમે અપ્લાય કરો તો તમે લાગી શકવાની સંભાવના છે, બરાબર. જૂના મેરિટો પ્રમાણે 86% ઉપર તો ટકા હોવા જ જોઈએ. બીજા રાજ્ય કે તમે એપ્લાય કરી શકો તો તમારે હિન્દી આવડતી હોય તેવા રાજ્યો છે આસામ, બિહાર, છત્તીસગઢ, દિલ્હી, પછી હરિયાણા, હિમાચલ પ્રદેશ, જમ્મુ કાશ્મીર, નોર્થ ઇસ્ટમાં પણ તમે એપ્લાય કરી શકો છો જ્યાં હિન્દી બોલાતી હોય. પછી રાજસ્થાન છે, ઉત્તર પ્રદેશ છે, ઉત્તરાખંડ છે, વેસ્ટ બેંગોલનો એરિયા છે અમુક જ્યાં હિન્દી બોલાય છે, ત્યાં પણ તમે એપ્લાય કરી શકો છો. તો આ રીતની ચોક્કસ માહિતી મેળવવા માટે આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો અને શેર કરો, જેથી કરીને બીજા બધાને પણ આ ઇન્ફોર્મેશન મળી રહે.